પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવા માટે દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. વાજપેયીજીની જન્મજયંતિની ઉજવણીને યાદગાર અને ઐતિહાસિક બનાવવા તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન તારીખ 24મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવી રહ્યું છે. મેટ્રો કલ્ચરલ ક્લબ તથા સ્મૃતિ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરના ન્યૂ નરોડા ખાતે નિકોલ નરોડા રોડ પર સ્થિત શ્રીરામ ચોક નજીક મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં આ અટલ સ્મૃતિ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન કવિયત્રી, લેખિકા અને સાહિત્યકાર ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા લખવામાં આવેલા અને વાજપેયીજીની વિચારધારાને ઉજાગર કરતા 2 વિશિષ્ટ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, સાંસદ, સ્થાનિક ધારાસભ્યો, સમાજના શ્રેષ્ઠીઓ તેમજ અનેક આમંત્રિતો ખાસ હાજરી આપશે. સંગીત સંધ્યા કાર્યક્રમને અનેક કલાકારો પોતાના સૂરથી સંગીતમય બનાવશે. મારું નામ બીના પટેલ છે. અમે પોતે એક મેટ્રો કલ્ચરલ ક્લબની સ્થાપના કરી છે કે જેનો હેતુ છે સેવાકીય હેતુની સાથે સાથે એન્ટરટેનમેન્ટ લોકો સુધી પહોંચાડવાનો છે, અને એ બી બહુ જ ઓછા દરે. કે અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે અમદાવાદ અને ગુજરાતમાં ઘણી બધી ક્લબો ચાલે છે એન્ટરટેનમેન્ટ માટે, પણ અમે એક એવી નવી ક્લબ શરૂ કરી છે કે જેનો હેતુ માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ નથી પણ સેવાકીય કાર્યો છે. હવે પછીનો જે અમારો કાર્યક્રમ 24મી તારીખેનો છે, 24મી ડિસેમ્બરનો, 25મી તારીખ એટલે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ. એની પૂર્વ સંધ્યાએ અમે નરોડા નિકોલ રોડ ઉપર આવેલા ગ્રીન પાર્ટી પ્લોટમાં જે મેવાડા પાર્ટી પ્લોટમાં અમારો એક આ કાર્યક્રમ છે. અને તે કાર્યક્રમનો પર્પઝ એ છે કે મારી પોતાની જે 2 બુક છે કે જે મેં અટલ બિહારી વાજપેયી વિશે લખી છે એ બુકનું લોન્ચિંગ થાય, સાથે સાથે આપણા જે લોકોમાં જે અટલ બિહારી વાજપેયી વિશે બહુ ઓછી જાણકારી છે તે આપીએ. આપણા રાષ્ટ્રપુરુષને એક આ શ્રદ્ધાસુમન આપવાનું એક અમારું એક નાનકડું પગલું છે. મારું નામ મુકેશ પટેલ, મેટ્રો કલ્ચરલ ક્લબમાં પ્રમુખ તરીકે કામ કરું છું અને ગાંધીનગરમાં અમારું સંસ્થાનું કામકાજ ચાલે છે અને અમદાવાદ ખાતે ડિવિઝનમાં બી બીનાબેન ચેરમેન તરીકે સંભાળે છે. અને મેટ્રો કલ્ચરલ ક્લબ આમ તો અમારી બીજી ક્લબ પહેલાં ચાલતી હતી, પછી મેટ્રો ક્લબની અમે નવી રચના કરી. એમાં બીનાબેને આપણે કામગીરી સેવાકીય હેતુથી ચાલુ કરવાનો હેતુ કર્યો હતો. પછી લોકોને એમ થયું કે ચલો સેવા તો કરીશું, સાથે NGOના અંતે સંસ્થાઓમાં બધા દાનના એ બધા કાર્યક્રમો અમે ચાલુ કર્યા. પછી એમ થયું કે સેવા તો કરીશું, સાથે સાથે લોકોને એન્ટરટેનમેન્ટ બી મળવું જોઈએ. એટલે એન્ટરટેનમેન્ટ મળે એ માટે અમે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાયરાઓ, નવરાત્રિ હમણાં ગાંધીનગરમાં કલ્ચર ફોરમમાં અને કેસરિયામાં અમે કો સ્પોન્સર બી હતા અને નવરાત્રિનો કાર્યક્રમ કર્યો. એ સિવાય પદયાત્રા, અંબાજી પદયાત્રા સેવા કેમ્પ અમે 8 વર્ષથી કરીએ છીએ, એ બી અમે મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા કર્યું છે. એ સિવાય ગાંધીનગરમાં 3 કાર્યક્રમો કર્યા, અમદાવાદમાં બી 2 કાર્યક્રમના 3જો કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે ક્લબના 6 જેટલા કાર્યક્રમો અત્યારે થઈ ચૂક્યા છે. એમાં મ્યુઝિકલ અને બીજા બધા જે હાસ્યના કલાકારોના કામ કરી જે કલાકારો છે એમના બી કાર્યક્રમો અમે કરવા જવાના છીએ. એ સાથે સાથે અમારી ક્લબના અમારી ક્લબમાં સારા લેખકો હોય, સારા કવિઓ હોય, સારા ફિલ્મકારો હોય, ગીતકારો હોય, એ બધાનું અને બી સન્માન અમે કરીએ છીએ અને કરતા રહીશું. અને આપ બધા મિત્રોને જે આપ ક્લબ દ્વારા જરૂર પડે એટલી મનોરંજન પૂરવાનો પ્રયત્ન કરીશું. મારું નામ જે મેવાડા અને હું મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટનું માલિક છું. અને આ પ્રોગ્રામ એ જ જગ્યાએ થવાનો છે. ડૉક્ટર બીનાબેન પટેલ અને મુકેશભાઈ પટેલ એમની સાથે આ સંસ્થા સાથે હું પણ જોડાયો છું. આ સાથે દેવજીભાઈ પટેલ એ પણ જોડાયા છે. અને જે બીનાબેનનો જે વિચાર છે, મુકેશભાઈનો જે વિચાર છે, દેવજીભાઈનો જે વિચાર છે કે આપણે સમાજને કંઈક આપવું જોઈએ. બીનાબેને જે પુસ્તક લખ્યું છે એમાં મહામાનવ જેને હું કહી શકીશ એવા જે વાજપેયી સાહેબના વિચારો એ આ સમાજ પ્રત્યે શું હતા એમને જે પ્રદર્શિત કરવાના પ્રોગ્રામ એમને રાખ્યો છે. આ સાથે સાથે આ જે સંસ્થા છે એ સંસ્થાએ એક બહુ સારું કામ કર્યું છે કે લોકોને જાણકારી સાથે સાથે લોકોને આનંદ કેમ મળે
એ માટેના પ્રયત્નો કર્યા છે અને એમાં એના ભાગરૂપે આજે 25મી જે ડિસેમ્બર છે તે બાજપા સાહેબનો જે છે જન્મદિવસ છે એની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ રાખેલો છે અને એટલા માટે અમે આ કાર્યક્રમના સાથે બધા મળ્યા છીએ અને અમારા સહયોગથી, તમારા લોકોના સહયોગથી અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. લોકોને આનંદ મળે એ માટે આપ પણ સહભાગી લોકોને થાય તે માટેનું પ્રસારણ કરશો તેવી પણ મારી વિનંતી છે.